3100 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી અને એ દુર્યોધન જેલર નરકમાં ગયો, છઠ્ઠી નરકમાં, અને છઠ્ઠી નરકનું આયુષ્ય ભોગવી કરી મથુરા નગરીમાં શ્રી દામ રાજા એની બંધુશ્રી નામની રાણી, એ રાણીની કુક્ષીમાં પુત્ર રૂપે આવ્યો. 9 માસ પૂરા થયા ત્યારે એ બંધુશ્રીએ છોકરાને જન્મ આપ્યો અને એ પછી એ છોકરાનું નામ પાડ્યું નંદીવર્ધન. કોણ હતો નંદીવર્ધન? દુર્યોધનનો આ જીવ. દુર્યોધનના ભોમાં એણે પાપ કર્મ કેવા કર્યા, કેટલા પાપ કર્મ કર્યા, એ આપણે બધી સ્ટોરી જાણી ગયા છીએ. 5 ધાવ માતાઓ દ્વારા એનું પાલન પોષણ થાય છે અને પાલન પોષણ થતાં થતાં એ યુવરાજ થાય છે, મતલબ કે મોટો થયો. એમના પિતાજીનું આયુષ્ય ઘણું હતું, શ્રી દામ રાજાનું. તો એ નંદીવર્ધન વિચારે છે કે મારા પિતાજી મરે ક્યારે, મરે તો મને રાજ મળે. કોના મોત માટે વિચારે છે? પિતાના. જોઈ લો આ સંસાર, સંસારમાં કોણ કોના મોત માટે વિચારે કાંઈ ખબર ન પડે. આ તો બધી શાસ્ત્રોની કથાઓ છે, પણ આજે એવા બનાવ બને છે, આજે એવા પ્રસંગો બને છે. અમને પણ ઘણી વખત તમારી પાસે આવે, કહે એ બુઢો ન તો મરે ન તો મંજો ચડે. વહેલા પોતાના વડીલ માટે બોલનારા મળ્યા છે, એ આમ બોલે કે હજી મરતો નથી એ ને છોડતોય નથી. એટલે અમુક વય પછી માણસને માનસિક નિવૃત્તિ લઈ લેવી જોઈએ, પછી ઘરમાં આપણે અકારા થઈએ, ગમીએ નહીં. અમુક ટાઈમ પછી મેં હમણાં એક વાંચ્યું, અમુક ઉંમર થાય એટલે વ્યક્તિઓએ પોતાની જબાન પર કંટ્રોલ મૂકી દેવાનું. તમે સ્વતંત્ર હતા ત્યારે ભલે ગમે તેમ બોલતા હતા, હવે તમારી જબાન પર કંટ્રોલ મૂકી દો. તમે ગમે તેટલા ઘરમાં મોટા કાં ન હો, અગર તમે તમારી જબાન પર કંટ્રોલ ગુમાવશો તો ઘરમાં તમે અપ્રિય થઈ જશો. ઘરમાં શું, સમાજમાં પણ અપ્રિય થઈ જવાય જબાન પર કંટ્રોલ ન હોય તો. કારણ કે આજે ઘરની તકલીફો પણ સહન કરવા માટે માણસ તૈયાર નથી. બહારની વ્યક્તિ જેમ તેમ બોલે તો માણસ થોડું સહન કરશે? હા, બિલકુલ નહીં કરે. એટલે વડીલોને સુખી થવું હોય તો થોડાક મેં શ્રદ્ધાનંદજી મહારાજ કે વિજ્ઞાનંદજી મહારાજની ટિપ્સ વાંચી. એમાં પહેલી વાત કરે છે કે વૃદ્ધ વ્યક્તિ અગર શરીર ચાલતું હોય તો પોતાના કામ જાતે કરી લેવા, અને બને બરાબર ચાલતું હોય શરીર તો ન કહે ઘરવાળા છતાં પણ એમને મદદ કરવી. કારણ કે આજે વ્યક્તિ વાલી નથી. કોણ વાલો છે? આજે વ્યક્તિ બિલકુલ વાલી નથી. આપણે માનતા હોઈએ કે એ છોકરા મુંબઈ में असीं छोकरे खे छॾी आया आहियूं, पोतरे खे छॾी आहियूं त रुए था ने असां वग़ैरह हलंदो न. अरे आ दुनियाમાં હા કાંઈ નથી. આ તો આપણને મોહ રહેલો હોય, રાગ રહેલો હોય એટલે બોલતા રહેતા હોઈએ. એટલે કામ બધાને વાલું જ છે, કરો કામ. અને આજે મોટા વડીલ જે ઉંમરલાયક હોય એ ઘણી વખત ઘરના કામો કરી લેતા હોય છે. પોતાના કપડાં પોતે ધોઈ લે. અમારે સાહેબના માતુશ્રી છે, 89 વર્ષના હશે, હજી એકદમ કડે કાંઢે છે. હા, અને એકદમ આખો દેરાસર સંભાળે છે, બેરાજાનો વહીવટ કરે છે, એકલા માતાજી એમના માં. એ વડીલ લોકો આજે પણ પગભર હોય, શરીર બરાબર ચાલતું હોય તો કામકાજ કરતા રહેતા હોય છે. તો વડીલો નવરા ન બેસવું ક્યારે. શરીર ચાલે તો, તકલીફ હોય શરીરમાં તો અલગ વાત છે. બીજા નંબરમાં જીભ પર કંટ્રોલ. મૂંઝો મળે મન્યો ને આવું ચાથી કયો ને અમુક ઉંમર થયા પછી હવે તમારું નહીં માને કોઈ.
તમે અકારા ન થાઓ, અપ્રિય ન થાઓ. ધીરે ધીરે તમે નિવૃત્તિ લો. સંન્યાસ આશ્રમ. દીક્ષા ન લો તો કાંઈ નહીં. ઘરમાં બેઠે બેઠે શું બની જાઓ? સંન્યાસી બની જાઓ. હાણે છોકરા અહીં જાણે ને આજો કમ જાણે, જોકો કેણું વેસે કયો, ના અસી ચૂંતી કયો, અમે કહીએ તેમ કરો. અપ્રિય થઈ જશો. જબાન પર બહુ કંટ્રોલ રાખવા જેવો છે વડીલોને. આગેવાનો વહીવટકર્તાઓને પણ જબાન પર કંટ્રોલ હોવો જોઈએ. ઘરમાં તમે ગમે તેટલા ડખા કરો, સમાજ વચ્ચે જ્યારે વાતચીત કરો ત્યારે ડખા ન હોવા જોઈએ. લોકપ્રિય બનવાના આ કેટલાક મુદ્દા રહેલા છે. અત્યારે અસ્થાને છે આ બધી વાતો. આપણે નંદીવર્ધનની વાત કરીએ તો નંદીવર્ધન શું વિચારે છે? પોતે જુવાન થઈ ગયો છે, એના બાપુજી હજી બરાબર છે, અને એના બાપુજીના મનમાં હશે પણ ખરું કે અમુક ઉંમર પછી હું નિવૃત્તિ લઈશ અને છોકરાને રાજગાદી આપી દઈશ. પણ જુવાન લોહી કહેવાય ને, જરા ઉતાવળી બહુ હોય, ગરમ ગરમ હોય ને લોહી જુવાનની. એટલે નંદીવર્ધન વિચારે છે કે અમારા બાપુજી મરી જાય જલ્દી તો સારું. પપ્પાને મારવા માટે આ નંદીવર્ધન તૈયાર થયો છે માનસિક રીતે. પછી વિચારે છે કે એ તો મરશે નહીં, હું મારું એમને. એટલે શ્રીરામ રાજા ક્યાંક મોકો મળે એવે ઠેકાણે હોય મારા પિતાજી, છુરા બુરાથી મારી નાખું, એવી કોઈ ચીજ વસ્તુથી મારી નાખું. બોલો, આ સગો દીકરો બાપને મારી નાખવા માટે કાંઈક પ્લાન ઘડે છે. આવા બનાવો આજે પણ બને છે. સંસ્કૃતમાં એક શ્લોક છે કે આ સંસાર તો ચિત્ર વિચિત્ર છે. સગો બાપ પણ પોતાના દીકરા પર વિશ્વાસ કરતો નથી આ સંસારમાં. સાચી વાત ખોટી વાત? મિલકત હોય બાપ પાસે તો બાપ પણ પોતાના દીકરા માટે વિશ્વાસ નથી કરતો. છતાં આપણે કહીએ કે અસાંજો મળે. સંસારમાં તો આવું ચિત્ર વિચિત્ર થતું રહ્યું છે. એ ક્યારે આમાં ફેરફાર નહીં થાય. તો નંદીવર્ધન વિચારે છે કે કોઈક એવો છિદ્ર મળી જાય ને, છિદ્ર મતલબ કે મોકો મળી જાય, અને એવે ઠેકાણે ક્યાંક મારા પિતાજી હોય, કોઈ પણ રીતે કોઈ પણ શસ્ત્રથી એને પતાવી નાખું, પણ મોકો નથી મળતો. છેવટે એને એક ઉપાય સૂઝ્યો કે ચિત્ર નામનો હજામ છે. આ સૂત્રમાં ચિત્રનું હજામનું નામ આવ્યું હતું. આ હજામ છે ને એ મારા બાપુજીની હજામત કરવા જાય છે, માલિશ કરવા જાય છે, એને હું સાધું. તો ચિત્ર હજામને બોલાવે છે નંદીવર્ધન અને કહે છે કે તું જાણે હું જાણું, મારા બાપુજીને ખતમ કરી નાખ. અડધું રાજ તારું, અડધું રાજ મારું. હવે ત્યારે હજામના મોઢામાંથી નીકળી ગયું કે ભલે. જ્યારે તું હજામત કરવા જાય ત્યારે તારી પાસે અસ્ત્રો તો હશે. એ અસ્ત્ર ક્યાં ફેરવી નાખવાનું? બાપુજીના ગળા પર ફેરવી નાખવાનું. 1-2 મિનિટનું જ કામ છે આ તો. પણ બાપા 1 મિનિટ 2 મિનિટનું કામ નથી. હિંમત કપે આમાં. હજામે હાથો પાડી, પણ ઘરે આવ્યા પછી હજામ વિચારે છે ભગવાન ન કરે અને આ વાતની ગંધ રાજાના કાને જશે તો મારું તો ઉખેડી નાખશે, મારું ઘર ખેદાન મેદાન થઈ જશે. ના રે બાપા, આપણને આ નથી કરવું. હજામ ગભરાયો. એ ગભરાતો મનમાં વિચારે છે હું રાજાને વાત કહી દઉં.
એટલે રાજા જરા જાગૃત થઈ જાય, સાવધાન થઈ જાય. એટલે અજામ એકાંત જોઈ રાજા પાસે જઈને રાજાને વાત કરી કે મહારાજા, તમારી જાનનું જોખમ છે, સંભાળજો. બહારનો કોઈ તમને મારશે નહીં, તમારા ઘરનો જ વ્યક્તિ અને તમારો દીકરો જ તમારું ખૂન કરવા માગે છે, સંભાળજો. હજામ મારફતે આ સમાચાર મળ્યા કે તાબડતોબ એ રાજાએ રાજપુરુષોને આદેશ આપ્યો, પકડો એને. નંદીવર્ધનને પકડાવ્યો. અને મહાવીર ભગવાન કહે છે ગૌતમ સ્વામીને કે પકડાવ્યા પછી સર્કલ પર જે હાલ કરી રહ્યો છે, સાંભળી ગયા ને? હાલ ગરમ ગરમ તપેલું સિંહાસન, એના પર નંદીવર્ધનને બેસાડ્યો છે. શીશાનો રસ ગરમ, તાંબાનો રસ, જસતનો રસ, બધા રસો ગરમા ગરમ આ નંદીવર્ધન પર એણે, હા, અભિષેક ન કહેવાય, આ અભિષેક તો મહાપુરુષોનો હોય, પણ સમજવા માટે આપણે કહીએ, નહીં તો આ બધા રસ ઢોળ્યા એના પર, ગરમા ગરમ પાણી, ગરમા ગરમ બીજી ચીજો બધી ઢોળી. મહાવીર ભગવાન કહે છે કે આ નંદીવર્ધનના કર્મ એવા છે. એણે દુર્યોધનના ભવમાં જેલર તરીકે હતો ત્યારે પણ એવા ભયંકર અને ક્રૂર કર્મ કર્યા. આ બધા ફળ હવે એને ભોગવવા પડે છે. ગૌતમ સ્વામીએ પૂછ્યું કે આ નંદીવર્ધન આવી રીતે ત્રાસ પામે છે, નરક જેવા દુઃખો ભોગવે છે, ગરમા ગરમ બધી ચીજો એના પર ઢોળવામાં આવી છે, હવે આ જીવશે કે નહીં? ગૌતમ સ્વામીને મહાવીર ભગવાન કહે છે કે હવે આવી હાલતમાં ક્યાંથી જીવે? એને તો એકદમ તકલીફો થાય છે શરીરમાં, હમણાં મરે કે હમણાં મરે. એ મરી કરીને ક્યાં જશે? તો નંદીવર્ધન મરી કરી અને ભગવાન કહે છે કે 60 વર્ષનું એનું આયુષ્ય છે. આ આયુષ્ય હમણાં પૂરું થશે, કારણ કે લોઢાના સિંહાસન પર, ગરમ ગરમ સિંહાસન પર બેસાડ્યો છે, રસો ઢોળ્યા છે, એટલે હવે ટૂંક સમયમાં એનું આયુષ્ય પૂરું થઈ જશે. અને આયુષ્ય પૂરું થયા પછી રત્નપ્રભા નામની નરકમાં જશે. પછી ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો છે કે એનો છેડો ક્યારે, અંત ક્યારે? કર્મ જે બાંધ્યા છે. ભગવાન કહે છે કે ઘણા કાળ સુધી એ ભટકશે, ઘણા દુઃખો સહન કરશે. આપણે જે કર્મ બાંધીએ છીએ, સારા કે ખરાબ, એક ઝાટકે બધા ભોગવાતા નથી. એમનો ક્રમ હોય, એ ક્રમ પ્રમાણે ભોગવાતા હોય છે. એક ઝાટકે ભોગવાય પણ ખરા, ન પણ ભોગવાય. તો આ નંદીવર્ધન ઘણો ભટકશે, માછલાના ભવ કરશે, માછીમારો એને ચીરશે, બીજા પણ ઘણા ભવો, પુષ્કળ ભવો કરશે. એ બધા ભવો કરતાં છેવટે કરોડો ભવ પછી એને શ્રેષ્ઠ કુળ મળશે, ધર્મ મળશે. અને ત્યાર પછી ધર્મ કરતાં સૌધર્મ દેવલોકમાં જશે, ત્યાંથી મહાવિદ્ય ક્ષેત્રમાં જશે અને ત્યાંથી મોક્ષમાં જશે. આ સાથે આપણે 6થા અધ્યયનને વિરામ આપીએ છીએ.